એટલે એ બહુ મહત્વનો ક્વેશ્ચન છે. આપણે પડોશી કોને કહે, એને જે પેલો હમ જે વાત કરે છે લો નો પર્સન, લોયર હમ કે છે એની ટ્રાન્સલેશનમાં, પણ પર્સન યસ, that kind of like a ferocious, or I'm just assuming that one of the એક્સપર્ટ ઇન લો. શાસ્ત્રાર્થ જે કરે તે. expert in the શાસ્ત્ર, એટલે આપણા પંડિત કોઈ હશે, હા. પંડિત જેવો, યસ, એ પૂછે યસ, છે કે ભાઈ શું કે ભાઈ વોટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એટલે ઈસુ ખ્રિસ્ત કહે છે ભાઈ તું પોતે જ કે શું છે, એટલે કે છે કે ભાઈ આ છે. ત્યાર પછી આગળ વધારે પડતો ચાંપલો થાય છે, ચાંપલો તો નહીં પણ પછી પૂછે છે કે ભાઈ તમારો પડોશી કોણ. ત્યાર પછી ઈસુ ખ્રિસ્ત કહે છે ભાઈ ઓકે, તો આ પેરેબલ આપે છે અને કે છે જે આપણે બધાએ સાંભળ્યું છે, ભલો સમરણની, ઇટ્સ વેરી ફેમસ, ગુડ સમરીટન. એન્ડ એટલે એમાં પેલા એક માણસને જતો હોય છે ને પછી રોબર લૂંટી લે છે અને પછી એને મારીને પાડીને જતા રહે છે. અને પછી એક પ્રિસ્ટ આવે છે, પછી લિવાઇટ આવે છે, બંને કશું કરતા નથી, સાઈડમાં જતા રહે છે. અને પછી એક બીજો એક માણસ આવે છે સમરૂનનો, દેશનો, વિચ સમરૂન દે ઓલવેઝ કોલ્ડ સમરૂન એઝ એ પેલા ઇઝરાયલ લોકો સમરૂના લોકોને બહુ નીચી રીતે જોતા હતા કે ભાઈ આ લોકો બધા એકદમ જેન્ટાઇલ. પછાત અથવા બેકવર્ડ કે એકદમ એમને ઈશ્વર ઓળખતા નથી એવા લોકો છે. એ જઈને પેલા માણસને ચાકરી કરે છે, પછી એને હોટલમાં લઈ જાય છે, વેશીમાં, અને પછી રાખવાના 2-3 દિવસના પૈસા બી આપે છે. પૈસા પણ અને આપે છે. એટલે ઈસુ ખ્રિસ્ત કે છે કે આમાં, અને પછી એને જ પૂછે છે પેલા માણસને, પંડિતને જ, કે ભાઈ તું આને તું જ કહેવાય, કોણ એનો પડોશી કોણ? તે પડોશી એટલે પછી કે છે કે એનો ખરો પડોશી તો પેલો ભલું સમરોની છે. હવે એને પછી શું કહે છે કે તું એના જેવો કરવાનો બધો પ્રયત્ન કર, એના જેવો થા. ધેટ ઇઝ વોટ યોર, એટલે આપણે એટલે એનો મેઇન મેસેજ ઇઝ કે ભાઈ આપણે પણ જેને જરૂર હોય એને મદદ કરવી. દરેકને આપણી પાસે હોય તો આપણે તેને મદદ કરવી. એના માટે કશું જોવાની જરૂર નથી કે ક્યાંનો છે માણસ, ક્યાંનો નથી. બટ whoever needs your help as a fellow person બ્રધર. who is also made by God, you have to go and help. એટલે આપણે બધાને ઈશ્વર જ બનાયા છે, એટલે ભલે એ માણસ ગમે તે હોય, એને તકલીફ હોય તો તમારે એને મદદ કરવી. રાઈટ. યા, એટલે પહેલાના જમાનામાં યહૂદી લોકો, અને કદાચ આજના જમાના પણ હોઈ શકે, એ લોકો એમના પડોશી તરીકે બીજા જે વિદેશી હોય, જે બિન યહૂદી લોકોને પોતાના પડોશી પણ ગણતા નહોતા. એટલે બાજુમાં રહેતા હોય તો એને પડોશી કે નહીં. એટલે એવું કહેવામાં આવે છે કે એક ગામમાં ફક્ત એક જ યહૂદી હોય તો એનો પડોશી કોણ? તો કે બીજા ગામમાં રહેતો યહૂદી એનો પડોશી કહેવાય. દેટ ઇઝ ધેર અન્ડરસ્ટેન્ડિંગ. અને પ્રભુ ઈસુ અહીંયા આગળ એને ટોટલી એ ખોટું ઠેરવે છે અને પેલાને ભાન કરાવે છે કે એવું નથી, કે તમે એકબીજાને પ્રેમ કરો, એકબીજાને મદદ કરો. ધેટ ઇઝ વોટ વેર ઈશ્વર તમને એમ કહે છે કે એમાં કોઈ નાત, જાત, ધર્મ કશું આવતું નથી. ઈશ્વર બધાને પ્રેમ કર્યો છે, એમ તમે પણ બધાને પ્રેમ કરો. જે સંજયભાઈએ ધ્યાન દોર્યું, અને દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે તમે નેબર છો દરેકના. એટલે પ્રભુ ઈસુએ આખે બધાને નેબર બનાવી દીધા, યહૂદીઓના. એટલે યહૂદીઓને બધાના નેબર બનાવી, એટલે પડોશીઓ બનાવી દીધા. પેલા લોકો તો એવું માનતા નહોતા, કારણ કે જે વિદેશીઓ હતા એ લોકો તો યહૂદીઓને બી પોતાના પડોશી ગણતા હતા, પણ યહૂદીઓ હતા કે નહોતા ગણતા. એટલે ઈસુ બાપે એમને કીધું કે ભાઈ તમારે સુધરવાની જરૂર છે, અને આ તમારા પડોશીઓ જે ખરેખર તમારા પડોશી છે, ટ્રીટ ધેમ વિથ રિસ્પેક્ટ. બરાબર. એટલે આ એક અગત્યનો સંદેશો પ્રભુ ઈસુએ આપ્યો. અને આઈ થિંક કે પોલ અને પછી જે વિદેશીઓની અંદર જે રીતે સુવાર્તા પ્રગટ થઈ અને પ્રસાર થયો, એમાં આ ઘણી જ એ બાબત અગત્યની છે કે જ્યાં દરેક વ્યક્તિને એક સમાનતાથી જોવામાં આવે છે. અને આપણે વર્ષ 22ની અંદર જે કહેવામાં આવ્યું, જેની પર આપણે ફરી જે ટ્રિનિટી વિશે વાત જેવું છે, એમાં કે પ્રભુ ઈસુ કહે છે કે પિતા સિવાય બાપને કોઈ ઓળખતું નથી, અરે પિતા સિવાય પુત્રને કોઈ ઓળખતું નથી, અને પુત્ર સિવાય પિતાને કોઈ ઓળખતું નથી. અને પુત્ર જેને પ્રગટ કરે છે એને જ એ લોકો જ બાપને ઓળખી શકે છે. એટલે જે મિસ્ટ્રી જે ટ્રિનિટીમાં કહેવામાં આવે છે કે પિતા કોણ, પુત્ર કોણ અને પવિત્ર આત્મા કોણ, એના વિશે હંમેશા બહુ ગહન ચર્ચાઓ થયા કરે છે, અને ઘણા બધા પુસ્તકો બી લખાયા છે અને નિરંતર ચાલ્યા કરે છે. ઘણીવાર લોકો પોતાની થિયરી પર કરતા હોય છે. તો અહીંયા જરી અઘરી બાબત લાગે એવું છે કે શું આ એક મિસ્ટ્રી તરીકે આપણે ગણી લેવાનું? કારણ કે એમાં લખ્યું છે, પ્રભુ ઈસુ કહે છે કે જેને દીકરો પ્રગટ નથી કરતો, એટલે કે ઈશ્વરને એ ઓળખાણ નથી કરાવતો જેને એ લોકો પિતાને ઓળખી શકતા નથી. તો સ્મિતાબેન, આ વિશે તમારે
શું કેવું છે કે આમાં થિયોલોજીની સાથે? એટલે યસ આ ટ્રિનિટીની જોડે જ સંકળાયેલો છે, પિતા પુત્ર અને પવિત્ર આત્માનો. અને એમાં બહુ ક્લિયરલી એટલે જાણી શકાય છે કે જો તમે પિતાને ઓળખતા હો તો તમે પુત્રને ઓળખો, પણ પુત્ર અને પિતાને ઓળખવા માટે પુત્ર તમારી આવી ગયો છે પૃથ્વી ઉપર, બરાબર. સન ઇઝ ધેર, બરાબર. ઈસુ ખ્રિસ્તે અવતાર લઈ લીધો છે, એટલે ધેટ ઇઝ વન ઓફ ધ વેરી કી પોઈન્ટ. એ માનવ અવતાર જે ઈસુ ખ્રિસ્તનો જે આવ્યો છે, એ જો તમે ના ઓળખી શકો તો તમે યહોવાને પણ ઓળખી શકવાના નથી, તમે પિતાને બી ઓળખી શકો. અને જો તમે એમને ઓળખી શકો, તમે પિતા પુત્ર અને ત્યાર પછી જે પ્રભુ ઈસુ તમને કમ્ફર્ટર આપે છે, એ એટલે જેને આપણે પવિત્ર આત્મા કહીએ છીએ, એ પવિત્ર આત્માને બી તમે ઓળખી શકવાના છો. એટલે મારું એવું માનવું છે કે આ ટ્રિનિટીને અનુરૂપ છે. રાઈટ. પણ અહીંયા આગળ જે પ્રભુ ઈસુ કહે છે કે નો વન નોઝ who the Father is except the Son and those to whom the Son chooses to reveal him. એટલે પ્રભુ ઈસુ જે લોકોને પિતા વિશે બતાવે એ લોકોને જ ખબર પડે, બીજા બધાને ના ખબર પડે. સો ઇઝ ધેર એની હિન્ટ ઓફ મિસ્ટ્રી કે ભાઈ આમાં કંઈક રહસ્ય છે? એટલે અહીંયા એવું કહેવામાં આવે છે કે ઈશ્વર એટલે યહોવા દ્વારા જ એ જીસસ ક્રાઇસ્ટ પ્રગટ થાય છે. ધેટ ઇઝ વોટ they want to say. એટલે હું એક વાંચી સંભળાવું. જીસસ declares his unique relationship with God the Father. The Lord reveals himself only through Jesus. એટલે પિતા જે છે, એટલે મારો કહેવાનો મતલબ એ છે કે યહોવાનું જે સ્વરૂપ છે, બરાબર, અથવા તો યહોવાનું પ્રગટીકરણ છે, એ પ્રભુ ઈસુથી છે. રાઈટ. સંજયભાઈ, વોટ ઇઝ યોર ટેક? મારો ટેક તો બહુ નથી, એટલે ના, આઈ થિંક સ્મિતાની વાત બરાબર છે, હમણાં જે વાંચ્યું બરાબર છે. કે મને થોડું કન્ફ્યુઝન લાગ્યું, બીકોઝ મેં કહ્યું કે ઈસુ ખ્રિસ્ત પોતે કે છે કે ફાધર, ધ વે ઇટ સાઉન્ડ લાઈક ધ ફાધર ઇઝ ડિફરન્ટ, ઇટ્સ મિસ્ટ્રી સમવેર. અને પછી ઈસુ ખ્રિસ્ત કે ભાઈ હું સન છું, when I tell okay, this is the father, then whoever will know that is the father, and then vice versa. એટલે but I think if you just go by this particular sentence, or but other references, Jesus clearly says that I am, હું ને પિતા એક જ છે એમ. એટલે બીજા એમ કઈક કોઈ સુવાર્તામાં લખેલું છે કે હું ને પિતા એક જ છે. એટલે that is again, I mean, એવું કઈ it is a little complex subject, એવું કઈ easy તો નથી સમજવાનો, પણ આપણે મારી દ્રષ્ટિએ I think it is still part of the Trinity in a way. પણ મેં કહું એટલે I think Smita kind of made it more sense કે ભાઈ father ને જોવા માટે you have to recognize the son first, and if you can't recognize the son, then you can't see the father. And I think father, of course, it's we don't know, nobody's seen father, the God. Even I think when he goes on that mountain with what is the Peter ni સાથે અને બધાની સાથે, John and James, so I think they do see Jesus, and પછી એ લોકો કે it's Jesus, but father, I don't know whether they actually saw father as a but to me the transformation was the father as Jesus, and then they fell asleep. So that's, to me, that was one thing, Jesus and the father in one person, but they only could see Jesus and face being glorified, and transfiguration type of thing. So I think if in context of this, it can maybe make sense, I think. I don't know. ના, એટલે આમ ટ્રિનિટી આમ અઘરું છે જ થિયોલોજીકલ, એમ કે there are three persons and that forms one God. That is the thing. એટલે કે પિતા અને પુત્ર અલગ જ છે, એટલે they are distinct. અલગના અર્થમાં આપણે ડિસ્ટિંક્ટ જે અંગ્રેજી શબ્દ વપરાય છે, ડિફરન્ટ નથી કહેતા, કારણ ડિફરન્ટ નથી, દે આર નોટ. એસેન્સ તમે કહો, એટલે જે તત્વ કહેવાય, જે ઈશ્વરનું તત્વ છે, એ પિતામાં પણ છે ને પુત્રમાં છે ને પવિત્ર આત્મા સેમ જ છે. એટલે ત્રણે ત્રણ કહેવાય, ત્રણ પણ છે એક જ તત્વના બનેલા છે, અને એક તત્વના છે એને કારણે તેઓ એક જ છે. સો ઇટ ઇઝ અ લિટલ બિટ કોમ્પ્લિકેટેડ. એટલે અને ઇટ ઇઝ કોમ્પ્લિકેટેડ. એટલા માટે ખ્રિસ્તી લોકો જ્યારે ટ્રિનિટી કહે છે, મોટા મોટા સ્કોલર્સો એવી કીધું છે કે ટ્રિનિટી ઇઝ અ મિસ્ટ્રી. પણ ઘણી હું હંમેશા, અને હું આ થોડુંક કહીને જ અટકીશ કે મિસ્ટ્રી તમે જ્યારે કહો ત્યારે મેજર પ્રોબ્લેમ શું આવી જાય છે કે પછી માનો કે એવું કોઈ માણસ, માનો કોઈ મુસ્લિમ ભાઈ હોય, આપણને એમ બી કહી દે કે પ્રોફેટ મોહમ્મદ છે એ છેલ્લા પ્રોફેટ હતા, એ સમજવું એ મિસ્ટ્રી છે. ઇટ્સ અ સ્પિરિચ્યુઅલ મિસ્ટ્રી.
એટલે ઘણીવાર આપણે એમ કહે કે કશું સમજાવવું ના હોય તો કઈ તું મિસ્ટ્રી છે, એટલે સામાન્ય માણસ આગળ સવાલ ના પૂછે, ભાઈ એ તો તું બહુ મોટું જાણકાર હોય તો જ તને ખબર પડે, બહુ અભ્યાસ કરવો પડે, એવું બધું તમે કહો કે મિસ્ટ્રી છે, ઈશ્વર તને પવિત્ર આત્મા દોરે તો નહીં ખબર પડે, એવી તમે વાત કરી દો તો પેલો માણસ પણ એવી રીતે દલીલ કરી શકે છે કે પ્રોફેટ મોહમ્મદ છેલ્લા પ્રબોધક હતા, એ બી જાણવું, એ અલ્લાહ કહેતો તમને સમજ પડે ને, તો ઇફ અલ્લાહ ઓપન્સ યોર હાર્ટ then you can understand, otherwise you cannot understand, then you cannot argue કે ના ભાઈ એવું ના હોય. એટલે ઘણીવાર આપણે જે ઈઝી રસ્તા છે એ ઘણીવાર આપણા માટે બહુ મોટા દિવાલ બનીને ઉભા રહી જતા હોય છે. આપણે ટ્રેન્ડ વિશે ફરી કોઈક વાર આપણે એની પર ચર્ચા કરીશું. હવે આપણો સમય બી થોડો પતવાયો છે ને આપણે માર્થા અને મેરી વિશે વાત કરીએ તો મેં એમાં અમુક 2-3 કોમેન્ટ્રી વાંચી, એમાં ઘણા લોકોએ એનું જે ઇન્ટરપ્રિટેશન છે એમાં બી ફરીવાર જ્યાં ગ્રીકની અંદર જે રીતે ઓરિજિનલ શબ્દો વપરાવામાં આવ્યા છે એમાં જે છે કે જે એક વસ્તુ છે જે મારિયામે એટલે માર્થાને કહે છે કે કોઈ એક જ વસ્તુની જરૂર છે, જે કહેવામાં આવ્યું છે તે એ અમુક ઇન્ટરપ્રેટર એવું કહે છે કે એક વસ્તુની જરૂર એટલે પ્રભુ ઈસુ એવું કહે છે કે એક જ ખાવાની એક ડીશ બનાવીશ ને તો ચાલશે, આટલી બધું બનાવવાની તારે જફા કરવાની જરૂર નથી, એક ડીશ કરીશ તો બી ચાલશે. અને બીજા બધા કોમેન્ટેટરો જે છે એને વિરોધ કરે કે ના ના એવું કશું નથી, પણ એક વસ્તુ જે કીધું તે કદાચ એવું છે કે પ્રેમ હોઈ શકે, અથવા એ જે શબ્દ જે ગ્રીક શબ્દ છે એના બે અર્થ થઈ શકે, વન અથવા ફ્યુ થિંગ્સ એવું બી થઈ શકે છે, જે રીતે લખાયું છે એ રીતે. તો કે ફ્યુ થિંગ્સ ની અંદર એવું હતું કે ઘણા કે પ્રેમ હોઈ શકે, વિશ્વાસ હોઈ શકે છે, તમારી આશા હોઈ શકે છે, એટલે એવી રીતે તમારે એવી બધી વસ્તુઓ બી ફ્યુ થિંગ્સમાં આવી શકે છે. સો ઇટ્સ અ લિટલ બિટ કોમ્પ્લેક્સ, પણ આપણે જે મેઇન આપણને જે શીખવાડવામાં આવ્યું છે એના વિશે ધ્યાન દોરીશું, અને હું સ્મિતાબેન વિનંતી કરીશ જે આપણું સ્ટાન્ડર્ડ અન્ડરસ્ટેન્ડિંગ જે છે એના પર આપણને થોડીક વાત કરે તો આપણે તેની પર એટલે યસ, સ્ટાન્ડર્ડ અન્ડરસ્ટેન્ડિંગમાં એ જ છે કે આપણે ખાસ કરીને સ્ત્રીઓ એટલી બધી કામમાં રચી પછી રહે છે, જ્યારે દે વેર હોસ્ટિંગ ધ પાર્ટી, કોઈ ઘરમાં આવવાનું હોય ત્યારે એ લોકો ઘણી બધી વસ્તુઓ ચૂકી જતા. આપણે બી ઘણી વાર ઉપકાર સ્તુતિની સભા કરતા હોઈએ કે પાસ્ટર્સને બોલાવ્યા હોય ત્યારે મોર વી આર ગિવિંગ અટેન્શન ટુ ધ વોટ ફૂડ વી આર સર્વિંગ, બરાબર? એટલે પ્રભુ ઈસુ એ એટલે માર્થાને એકચ્યુઅલી ટોકે છે, એટલે મીન્સ પ્રેમથી ટોકે છે, એવું કંઈક માર્થા પર ગુસ્સે થતા નથી કે તે તું કામ શું કર્યા કરે છે. એ વેરી લવિંગલી ઈસુ ખ્રિસ્ત એને કહે છે કે માર્થા આટલું બધું કામ કરવાની શું જરૂર છે, એક જ વસ્તુ બનાય, એટલે કે એક ડીશ બનાવી હોત તો ચાલે. યસ, તે એક ડીશ બનાવી હોત કે થોડું બનાવ્યું હોત, તું આટલી બધી મહેનત શું કામ કરે? ધેટ ઇઝ, એટલે આ મારો ટેક છે. ઈસુ ખ્રિસ્ત માર્થાને લડતા નથી. તમે વાંચો તો કદાચ માર્થાએ બહુ કામ કરતું તો ઈસુ ખ્રિસ્તે એને ઈસુ ખ્રિસ્ત એને લડતા નથી. ઈસુ ખ્રિસ્ત એને બહુ જ પ્રેમ. માર્થા આપણે બી ઘણી વાર આપણા પોતાના અંગત મિત્રોને કે આપણા સગાના ઘરે જઈએ અને જો આપણા માસી કે કોઈ બહુ કામ કરતા હોય તો આપણે કહીએ છીએ, ઓય આટલા બધું શું કામ કર્યું, આટલું બધું શું કામ બનાવ્યું, બેસો ને તમે મારી પાસે. રાઈટ સેમ વસ્તુ છે. રાઈટ, તમે બરાબર કીધું. આપણે બી કોઈ આટલી બધી વસ્તુ શું કરવા બને, એક થોડીક બનાવી તો ચાલે. એક્ઝેક્ટલી પ્રભુ ઈસુ એ જ કીધું છે. યસ. હા, એટલે માર્થાને સમજાવ્યું છે, પણ જો કે અનધર ટેકની અંદર લોકો એમ કહે કે ધેર ઇઝ સ્પિરિચ્યુઅલ મિનિંગ, કે મરિયમે સ્પિરિચ્યુઅલ વસ્તુ પસંદ કરીને પ્રભુ ઈસુને સાંભળ્યા, અને એ વાત એને હવે સાચી છે, સારી છે, અને પ્રભુ ઈસુની પાછળ બેઠી એ બી એક ઉત્તમ વાત છે કે જેથી કરીને હવે પ્રભુ ઈસુ કેટલા થોડી દિવસો એની સાથે હતા. કારણ કે હું આજે વાંચતો હતો એમાં એટલે સંગત પણ બહુ જરૂરી છે. યોહાનની સુવાર્તાની અંદર આ પ્રભુ ઈસુના પગની ઉપર અત્તર છાંટીને મરિયમ જે કરે છે એના વિશે લખવામાં આવ્યું છે, અને એ મરિયમ જ એ અત્તર નાખી અને એ કરતી હોય છે. ત્યારે યહૂદા ઇસ્કરિયોત ના પાડે છે કે ભાઈ આ ખોટું આટલું બધું મોંઘું અત્તર કેમ વેસ્ટ કર્યું, વેચ્યું હોત તો પૈસા મળત. તો પ્રભુ ઈસુ કહે છે કે કઈ દરિદ્ર તો તમારી સાથે હંમેશા રહે છે, પણ હું નહીં હોય તમારી સાથે. અને એ જે ઘટનાઓ ઘટી એ કદાચ આનું જે ફળ કહી શકાય કે મરિયમ પ્રભુ ઈસુને સાંભળતી હતી, એટલે જ કદાચ એને પ્રેરણા થઈ કે પ્રભુ ઈસુ આવ્યા તો એને આટલા મોંઘા અત્તરનો ઉપયોગ કરીને એમના પગને એને ધોયા, કે એને સુગંધિત કર્યા પ્રભુ ઈસુને. સો ધેર ઇઝ કે એ છે કે સ્પિરિચ્યુઅલ એને જ્ઞાન જે મળ્યું અથવા જે એને લાભ મળ્યો એમાંથી આ એક એને જે કાર્ય કર્યું, જે કદાચ એને પોતાને બી નહીં સમજણ પડ્યું કેમ એ કરે છે, પણ એ જેનો ભાવ જે એનામાં આવ્યો, એ સમજણથી એને જે બી કર્યું, એ પ્રભુ ઈસુના જે દફન ક્રિયા વખતે જે અત્તર આપે છે એના એક સિમ્બોલિક એના પહેલા થઈ ગયું, એ પણ આપણે ત્યાં દોરવામાં આવે છે. એટલે હું અહીંયા એક બીજું પણ ધ્યાન દોરવામાં આવે છે. આપણે લુકમાં આગળ જે વાંચ્યું કે જેમાં એક સ્ત્રી એ જ પ્રકારનું જટામાસીનું અત્તર પ્રભુ ઈસુ ખ્રિસ્તને
પગમાં રેડે છે. એટલે ઈસુ ખ્રિસ્ત આ બાબત એ 2 વાર બની એ નોંધવામાં આવી છે, એક વાર નથી. બની એ શકે છે. આગળ થઈ ગઈ છે. યસ, હા, પણ એટલે કારણ કે યોહાને બીજા ગામમાં થઈ છે ને, આ બેથાનીમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ પૂર્વે થઈ ગઈ. એટલે બંને અલગ અલગ સ્ત્રીઓ છે એવું એક રેફરન્સ બુકમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે. રાઈટ, બની શકે છે કે 2 સ્ત્રીઓએ એ પ્રકારે કર્યું હોય. અથવા એને આપણે વધારે ટ્વિસ્ટ આપો તો કે 2 જણની સાક્ષી જે છે એ સાચું કહેવામાં આવે છે. એટલે બંને જણને એક સરખી ફિલિંગ આવી કે પ્રભુ ઈસુના દફન કર્યા વખતે પછી કશું થવાનું નથી, એ પહેલા જ એમને સુગંધિત અત્તરથી આપણે એમને એ કરી દઈએ. એટલે એ બની શકે છે, એ પણ હોઈ શકે છે. એમાં કોઈ બેમત નથી. પણ આપણે મરિયમના પાત્ર વિશે આપણે વિચાર કરતા હતા, એના કેરેક્ટર વિશે, તો એમાં એ વસ્તુ આપણે જાણીએ છીએ કે જાણી શક્યા કે ભાઈ જે પ્રભુ ઈસુને પગ અત્તરથી જેને ધોયા મોંઘા, એમાં મરિયમનો પણ સમાવેશ થાય છે. સંજયભાઈ, તમને લુક 10માંથી કોઈ વસ્તુ તમારું જો ધ્યાન ખેંચ્યું હોય એ વિશે તમારે કશું અમારું ધ્યાન ખેંચવું હોય તો પ્લીઝ. ઓકે, ના એટલે આજે પેલી મેરિયમ એમાં ક્રોસ રેફરન્સ ઇન ધ સામ ની અંદર કંઈક છે કે ગોડ ઇઝ ધ માય ચોઝન પોર્શન. એટલે ઈસુ ખ્રિસ્ત એને માર્થાને કહે છે કે ભાઈ મરિયમે બરાબર ચૂઝ કરવું છે, નેસેસરી પોર્શન. એટલે ઇન અ વે ઘણીવાર અને મરિયમ ડીડ રેકગ્નાઇઝ ધેટ ઇઝ ધ લોર્ડ. જ્યારે માર્થા પેલા બધી યુઝ્યુઅલ ડે ટુ ડે ખાવા પીવાની બધી વાનગીઓમાં પડેલી હતી. એટલે he does bring out our attention કે get out of the worldly things and go get in where it's more important. એટલે most important thing is Lord. કે તે બેસીને સાંભળો, ખાવાનું બનાવવાની જરૂર નથી, પણ એક દિવસ ભૂખ્યા બી રહેશો તોય ચાલશે, in my opinion. I think that is what he is trying to say. અને પાડોશી આઈ થિંક વોઝ અ ગુડ થિંગ, બીકોઝ આપણને પાડોશી એટલે આપણને એમ લાગે પાડોશી એટલે બાજુવાળા બધા, પણ આ માણસને છેક સમરૂને કાં મળ્યો પાડોશી? તો જંગલ પર ચાલતો તો રસ્તામાં મળ્યો. That person is the પાડોશી. એટલે the extent of those who પાડોશી is in need. very yes, those who in need. એટલે તમારે લિટરલી doesn't have to be your next door neighbor. પણ નેક્સ્ટ ડોર નેબર સાથે સારા રાખવા એ જરૂરી છે, પણ ઘણી વાર નથી પોસિબલ હોતું. ઘણી એવું જ લાગે આપણે પેલા દૂરનો હોય ને બીજા ગામનો પાડોશી બરાબર છે, અમારો બાજુવાળો છે ને નડતો હોય છે. એટલે ગોલ્ફ બોલ રમે છે ને, બધા અમારા યાર્ડમાં આવે છે. હા, ઓ માય ગોડ, યા. ટેનિસ રમે છે. ટેનિસ રમે છે, ઓકે. પાડોશી પર પ્રેમ રાખો. પછી અમે છે ને મોટા મોટા ઝાડ ઉગાડી આગળ ને ત્યાં આગળ, હા, એટલે આવે નહીં. તો પછી શું કરવાનું? પછી એ શું કરે છે, કમ્પ્લેન કરે છે કે બધા પાંદડા એને પાછા પડે છે કે પવનની તરફ નો હોય છે ને. તમારે ઘર તારા બોલ આ બાજુ આવે છે. એટલે આવું છે. પણ હવે લોકો સમજે નહીં, શું કરવાનું? મેં તો ખાલી પાંદડા તો ગમે ત્યાં જવાના છે, ઈશ્વરની તો ના તરફ આ પથ્થર બી પડે, પવન જે તરફ જાય તરફ જાય. એટલે હવે ઘણા પાડોશીઓનો કોઈ સોલ્યુશન નથી. ઈશ્વર એમને સદબુદ્ધિ આપે. એટલે એ પાડોશીઓ પર પ્રેમ કરવાની જરૂર નથી, જે those who in need, અને એ આપણા પાડોશી છે, એવું યાદ રાખો. ના, એવું એટલે બધા બરાબર. those who need, right. those in need. એટલે એમને બી ફોરગિવનેસ ની જરૂર છે ને, નીડ તો છે જ, ફોરગિવનેસ ની તો નીડ છે જ. એમને ઈશ્વરની જરૂર છે ખાસ તો. મને લાગે હું એમને જરા ગોસ્પલ આપું, કાગળ લખીને મૂકીએ તો. રાઈટ, that may be good start. ભલે સમરૂને જ મોકલી આપજે. ભલે સમરૂને પેરેબલ એના મેલ બોક્સમાં નાખી આવું. ચાલો, આપણે એ વાત પર આપણે આજનો પ્રોગ્રામ બંધ કરીશું. વાતચીતનો સમય થઈ ગયો છે અને સમય બી પૂરો થવા માટે થવાનો સમય બી પૂરો થવાનો છે. તો આપણે જુદા પડીએ. ફરીવાર મળે ત્યાં સુધી ઈશ્વર તમારી સાથે રહે અને શ્રોતાઓને પણ ઈશ્વર આશીર્વાદ કરે. થેન્ક યુ.